मॉर्निंग डियर स्टूडेंट्स, जय श्री कृष्ण। આપણે લાસ્ટ વિડિયોમાં માર્કેટ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર આપણે મીનિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ માર્કેટ ટોપિક જોયો હતો. હોપ સો કે બધાને આઈડિયા ક્લિયર હશે. ઘણા બધાએ વિડિયોઝ નથી જોયા, જોઈ લેજો, અધરવાઇઝ પાછળથી તમને જ પ્રોબ્લેમ પડશે. આજે આપણે ચાલુ કરીએ ક્લાસિફિકેશન ઓફ ધી માર્કેટ. આપણે ઇન્ટ્રોડક્શન વખત જોયું હતું કે આપણે વેરિયસ ટાઈપના ક્લાસિફિકેશન જોવાના છે. On the based on location, on the based on quantity and on the based on competition, right? આ ત્રણ ટાઈપના માર્કેટના ક્લાસિફિકેશન આપણે આ ચેપ્ટરની અંદરમાં જોવાના છે. જોઈએ. The market is classified in many ways. Market based on location, time, form of product, quantity of product, control and competition are the various types. Here we will study the market based on location, quantity and competition. આ ત્રણ ટાઈપના માર્કેટ આપણે સ્ટડી કરવાના છે. એમ તો બહુ બધામાં ક્લાસિફિકેશન કરી શકીએ, બટ આપણા સિલેબસમાં આ ત્રણ ટાઈપનું છે. તો સ્ટાર્ટ કરીએ માર્કેટ બેઝડ ઓન લોકેશન, which can be asked in 3 marks. Which can be asked in 3 marks. First of all છે લોકલ માર્કેટ. લોકેશન એટલે શું? લોકેશન એટલે કે એરિયા વાઇઝ ક્લાસિફાઈ થયું હોય, તો જીઓગ્રાફિકલ એરિયા વાઇઝ ક્લાસિફાઈ થયું હોય તો તેને શું કહેવાશે? માર્કેટ બેઝડ ઓન લોકેશન કહેવાશે. લોકલ માર્કેટ વર્ડ પરથી જ ખબર પડે કે લોકલ એરિયામાં જ એનું એસ્ટાબ્લિશમેન્ટ હશે. લોકલ માર્કેટમાં મેઇનલી શું હશે કે પ્રોડક્ટ પ્રોડ્યુસ બી થતું હશે અને પ્રોડક્ટનું સેલિંગ બી તે જ એરિયામાં થતું હશે. એને શું કહેવાશે? લોકલ માર્કેટ. મોસ્ટલી વાત કરીએ તો આપણે ક્લે યુટેન્સિલ્સ છે, બરાબર? એટલે કે માટીના વાસણ આપણે જોઈએ કે મોસ્ટલી શું થતું હોય, તજ બનાવે અને ત્યાં સેલ થાય, રાઈટ? તો એ ટાઈપના જો માર્કેટ્સ છે, બરાબર, તો તેને શું કહેવાશે? લોકલ માર્કેટ કહેવાશે. The market where the product and services produced and sell at the same place. Produce and sell at the same place are called local market. They are limited to respective village or city or village, બરાબર? respective city or village પૂરતું જે શું હોય છે, લિમિટેડ હોય છે. આપણે વાત કરીએ તો અમુક એવા વેજીટેબલ સેલર કેવા કોઈ હોય કે પોતાના વિલેજમાં જ ખાલી સેલ ને એવું કરતા હોય તો તેને બી આપણે લોકલ માર્કેટ કહી શકીએ, રાઈટ? એ લોકો એક્ઝામ્પલ આપ્યું છે ક્લે યુટેન્સિલ. રાઈટ? તમને બેસ્ટ એક્ઝામ્પલ મળી રહે એના માટે એ લોકોએ એક્ઝામ્પલ આપ્યું છે. નેક્સ્ટ છે રિજનલ માર્કેટ. રીજન, રાઈટ? એટલે કે પર્ટિક્યુલર સ્ટેટ. રિજનલ મીનિંગ શું થાય? પર્ટિક્યુલર સ્ટેટ કે રીજન પૂરતું લિમિટેડ હોય તો તેને શું કહેવાશે? રિજનલ માર્કેટ કહેવાશે, રાઈટ? ફોર એક્ઝામ્પલ સુરતની ઘરી ગુજરાતમાં વખણાય છે, બરાબર? ફેમસ છે ઘરી ઓફ સુરત, રાઈટ? હવે અત્યારે વાત કરીએ તો ઉબાડિયું, બરાબર? અત્યારની સિઝનમાં ઉબાડિયું આવવાનું છે તો ગુજરાતના સ્ટેટમાં એ ફેમસ છે, રાઈટ? બહારના સ્ટેટમાં જઈએ તો એવો સ્ટેટ ફેમસ નથી. આપણે મહારાષ્ટ્રમાં જઈએ કે મધ્યપ્રદેશમાં જઈએ કે રાજસ્થાનમાં જઈએ તો ઉબાડિયું એટલું ફેમસ નથી. ઉબાડિયું ક્યાં ફેમસ છે? ગુજરાતના સ્ટેટમાં ફેમસ છે ને સ્પેશિયલી સાઉથ ગુજરાતની વસ્તુ ફેમસ છે, રાઈટ? તો એ બી શું થશે? આપણું રિજનલ માર્કેટ થશે. તો એ ટાઈપનું કે જે પર્ટિક્યુલર રાજકોટના પેંડા, રાઈટ? વડોદરાની ભખરવડી કે લીલો ચેવડો, રાઈટ? એ બધાની વાત કરીએ તો એને શું કહેવાશે? રિજનલ માર્કેટ કહેવાશે કે જે પોતાના પર્ટિક્યુલર સ્ટેટ પૂરતું લિમિટેડ છે. બીજું એને કોઈ કીધું છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતી બુક્સ ઓર ન્યૂઝપેપર, રાઈટ? એની વધારે ડિમાન્ડ ના હોય, ગુજરાતમાં હોય, આઉટ ઓફ સ્ટેટમાં એટલી ડિમાન્ડ એની નહીં હોય, તો એ બધું શું કહેવાશે? રિજનલ માર્કેટ કહેવાશે. જોઈએ. When the selling of a product and service is limited to a region or a state, then it is called the regional market. It means that the diverse market in the state come under the category of a regional market. These markets are spread in the various regions of a state. For example, in Gujarat, the market in Ahmedabad and Vadodara are the regional market. આપણે અમદાવાદ અને વડોદરામાં આપણે જોઈએ તો અમુક ચણિયા ચોલી છે ને એ ટાઈપના માર્કેટ જોવા મળે તો તેને બી આપણે રિજનલ માર્કેટ કહી શકીએ છીએ, રાઈટ? For example, Dhari of Surat, regional
ફિલ્મ્સ, રિજનલ ફિલ્મ્સ એટલે ગુજરાતી ફિલ્મ. ગુજરાતી ફિલ્મની વધારે ડિમાન્ડ કા હોય? ઓબ્વિયસ વાત છે ગુજરાતમાં હોય. કેમ? ગુજરાતી લેંગ્વેજ વધારે ગુજરાતમાં બોલાતી છે. ગુજરાતી પીપલને ખબર પડે. હવે જો ગુજરાતી લેંગ્વેજ જ નહીં બોલાતી હોય તો ગુજરાતી ફિલ્મની કોઈ ડિમાન્ડ હોવાની નહીં હોય. રિજનલ બુક્સ એસેટ્રા. નેક્સ્ટ છે નેશનલ માર્કેટ. નેશનલ માર્કેટ પર્ટિક્યુલર કન્ટ્રી એટલે કે નેશન, રાઈટ, એના પૂરતું લિમિટેડ હોય તો તેને શું કહેવાશે? નેશનલ માર્કેટ. આપણે વાત કરીએ તો પાટણના પટોળા ફૂલ ઇન્ડિયામાં વખણાય છે, બરાબર. સાડી સુરતની કે અમદાવાદની ટેક્સટાઇલની આપણે વાત કરીએ તો ફૂલ નેશનમાં એ વખણાય છે, રાઈટ. તો એને શું કહેવાશે? નેશનલ માર્કેટ કહેવાશે. બુકની જો આપણે વાત કરીએ તો હિન્દી બુક્સ. હિન્દી બુક્સ આપણી રાષ્ટ્રભાષા કઈ છે? હિન્દી છે. ધેટ મીન્સ કે હિન્દી બુક ઓલ ઇન્ડિયામાં એની ડિમાન્ડ હશે. જોઈએ, when the products and services are purchased and sold throughout the country, then the market is called the national market. This market spread throughout the various states of nation. Various states of nation માં એ સેલ થાય છે. મેઇન એક એક્ઝામ્પલ આપવા તમને ભૂલી ગઈ, અમૂલ. ડેરી પ્રોડક્ટ ની અંદર અમૂલ, એનો લોગો, એનો ટેગલાઇન જ છે અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા, બરાબર. ની ટેગલાઇન જ છે. તેનો મતલબ શું થયું? અમૂલ મેં આનંદની કંપની છે, બરાબર, પણ આખા ઓલ ઓવર ઇન્ડિયામાં સ્પ્રેડ થઈ છે. તો તેને શું કહેવાશે? નેશનલ માર્કેટ. ક્લિયર? નેક્સ્ટ જોઈએ ઇન્ટરનેશનલ માર્કેટ, એટલે કે ઓલ ઓવર ધી કન્ટ્રીમાં, બરાબર, આ બધી જ વેરિયસ કન્ટ્રીઝમાં સ્પ્રેડ થયું હોય તો તેને શું કહેવાશે? ઇન્ટરનેશનલ માર્કેટ કહેવાશે. એક્ઝામ્પલ આપું તમને તો એમઆઈ છે, એપલ છે, રાઈટ, સેમસંગ છે, એ બધાના મોબાઈલ ફોન, રાઈટ, એ બધાના મોબાઈલ ફોન, એ બધી કંપનીના મોબાઈલ ફોનની જો વાત કરીએ તો એ ઓલ ઓવર ધી વર્લ્ડમાં, બરાબર, ઓલ ઓવર ધી વર્લ્ડમાં એની ડિમાન્ડ હોવાની, રાઈટ. તો એને શું કહેવાશે? ઇન્ટરનેશનલ માર્કેટ કહેવાશે. પછી બુક્સની એ લોકો જો નોવેલ્સની વાત કરી હોય તો ઇંગ્લિશ નોવેલ, ઇંગ્લિશ નોવેલ્સની મોસ્ટલી ડિમાન્ડ ઓલ ઓવર ધ વર્લ્ડમાં હોવાની, રાઈટ. ઇન્ટરનેશનલ માર્કેટને બીજું ગ્લોબલ માર્કેટ પણ કહે છે. ઇન્ટરનેશનલ માર્કેટનું બીજું નામ શું છે? ગ્લોબલ માર્કેટ. વર્લ્ડ મેપની અંદર પૂછી શકે છે, યાદ રાખજો. It is also called the global market. This market is extended to the various countries of the world. The sales and purchase in this market is generally referred to as import and export. ये पण याद રાખજો, import and export. વર્ડ સાંભળ્યા જશે તમે. આ માર્કેટ ઇન્ટરનેશનલ જો બિઝનેસ થતું હોય, બરાબર. હવે આપણે કોઈ બીજી કન્ટ્રીમાંથી પરચેસ કરીએ તો પરચેસ કરેલું નહીં કહેવાય. શું કહેવાશે? આપણે ઇમ્પોર્ટ કર્યું કહેવાશે. ને આપણે કોઈ આઉટ ઓફ કન્ટ્રીમાં સેલ કરીએ તો તેને સેલ કરેલું નહીં કહેવાશે. એને શું કહેવાશે? એક્સપોર્ટ કરેલું કહેવાશે. શું કહેવાશે? એક્સપોર્ટ કરેલું કહેવાશે. For example, mobile phones, English novel, extra. Now, due to the new inventions, better transportation and communication facilities, cold storage facility, there is a chance in classification based on location and there is a change in the classification based on location and geographical area. બરાબર. અલગ-અલગ કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીના લીધે આવા માર્કેટમાં ચેન્જીસ આવેલ છે. ધેટ મીન્સ કે લોકલ માર્કેટ કેન બી મેડ એઝ અ રિજનલ ઓર નેશનલ માર્કેટ, રાઈટ. કે જે આપણે જોયું કે ક્લે યુટેન્સિલ્સ છે તો તે ઓલ ઓવર ધ સ્ટેટમાં બી એ લોકો સેલ કરી શકે છે કે ઓલ ઓવર ધ નેશનમાં બી સેલ કરી શકે છે ડ્યુ ટુ ધ બેટર ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી. આફ્ટર ધેટ ઘરી ઓફ સુરત, તો મુંબઈના કોઈ લોકો ખાવી હોય તો પણ આપણે મોકલી શકીએ છીએ, બરાબર, કે લોકો મંગાવી શકે છે. બાય બીકોઝ ઓફ બેસ્ટ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી. તો આ એરિયા આમાં થોડો ઘણો ચેન્જીસ આવ્યો છે ડ્યુ ટુ ધ ચેન્જીસ ઇન ધી ટેકનોલોજી. ક્લિયર? તો આ ક્વેશ્ચન તમને 3 માર્ક્સની અંદર પૂછી શકે છે. નાઉ માર્કેટ બેઝડ ઓન ધી ક્વોન્ટિટી. માર્કેટ બેઝડ ઓન ધી ક્વોન્ટિટી કેન બી આસ્ક્ડ ઇન ધી 2 માર્ક્સ. 2 માર્ક્સની અંદર માં ક્વેશ્ચન પૂછી શકાય. હોલસેલ માર્કેટ એન્ડ રિટેલ માર્કેટ. બીએ માં કદાચ તમે જોઈ જ ગયા છો આ વસ્તુ, હોલસેલ માર્કેટ એન્ડ રિટેલ માર્કેટ. જો લોકો લોટમાં પરચેસ કરે, બરાબર, તો લોટમાં પરચેસ કરે તો તેને શું કહેવાશે? બલ્કમાં પરચેસ કરે.
બલ્કમાં પરચેસ કરે તો તેને હોલસેલ માર્કેટ કહેવાશે, બરાબર? એટલે શું કહેવાશે? હોલસેલ માર્કેટ. આખી એક લિંક જ છે કે પરચેઝર હોય, પ્રોડ્યુસર હોય, આફ્ટર ધેટ હોલસેલર હોય, આફ્ટર ધેટ રિટેલર હોય અને આફ્ટર ધેટ કન્ઝ્યુમર હોય, બરાબર? ધેટ મીન્સ કે હોલસેલર છે તે પ્રોડ્યુસર જે પ્રોડ્યુસર છે એની પાસેથી બલ્કમાં પરચેસ કરે છે, રાઈટ? અને કોને સેલ કરે છે? રિટેલરને સેલ કરે છે. કોને સેલ કરે છે? રિટેલરને સેલ કરે છે. અને રિટેલર કોની ડિમાન્ડ પૂરી કરે છે? ફૂલફિલ કરે છે કન્ઝ્યુમરની ડિમાન્ડ ફૂલફિલ કરે છે. કોની ડિમાન્ડ ફૂલફિલ કરે છે? કન્ઝ્યુમરની ડિમાન્ડ ફૂલફિલ કરે છે. That means કે wholesaler is an important link between the producer and retailer, and retailer is the important link between the wholesaler and consumer, right? જોઈએ, here the wholesale market, here the sale and purchase of the item is done on the large scale. The wholesale traders buy the wholesale goods from the market and sell it to the retailer. This way, the retail traders become the buyer, while the wholesale traders are the important link between the buyer and the producer. આ લોકો શું બનશે? તે વખતે બાયર બનશે. કેમ? એ લોકો હોલસેલર પાસે પરચેસ કરે છે, રાઈટ? અને હોલસેલર ઇમ્પોર્ટન્ટ લિંક બિટવીન ધ પ્રોડ્યુસર એન્ડ ધી રિટેલર. આપણે સરદાર માર્કેટમાં કે અહીંયા જઈએ તો આપણે જોવા મળે કે અમુક હોલસેલની શોપ હોય, બરાબર? પછી આપણે ત્યાં સરદાર માર્કેટમાં એમ જ જઈએ તો આપણે ખબર હોય કે બધા જે વેજીટેબલ સેલર્સ છે બેઠેલા હોય તો તેની પાસે જે આપણા ઘરેને બધા જે વેચવા આવે, બરાબર? કે આપણે એપાર્ટમેન્ટ પાસે કેમ જે બધા લરી લઈને વેચતા હોય તે મોસ્ટલી એ લોકો પાસેથી શું કરે છે? પરચેસ કરી લાવે છે, બરાબર? તે લોકો રિટેલર બનશે, જ્યારે પેલા સરદાર માર્કેટવાળા શું બનશે? હોલસેલર બનશે. ક્લિયર? Now retail market, the sales and purchase are at the small scale. આમાં સ્મોલ સ્કેલમાં થાય છે, જ્યારે આમાં બલ્કમાં થાય છે. Thus, retail traders become the important link and provide the goods and services to the consumer. The retail traders buy the goods and services on the large scale and then sell them to the consumer on a smaller or retail scale according to their demand and needs. આપણે પરચેસ કરવું હોય તો આપણે રિટેલર, એટલે આપણી જે ગ્રોસરી શોપની હોય ને તે લોકો રિટેલર છે, બરાબર? આપણે આજુબાજુ કે એ બધું આપણે ગ્રોસરી શોપ જોઈએ નજીકમાં તે કઈ છે? રિટેલરની શોપ છે, રાઈટ? એટલે આપણે ડિમાન્ડ અકોર્ડિંગલી આપણે લોકો પાસે પરચેસ કરીએ છીએ. એ લોકો કોની પાસે પરચેસ કરે છે? હોલસેલર પાસે બલ્કમાં પરચેસ કરે અને આપણને સેલ કરે છે. ક્લિયર? તો આ તો તમે બીએમાં જોઈ જ ગયા છો. આ તમને 2 માર્ક્સની અંદરમાં પૂછી શકે છે. સો આજના ટોપિક્સના જે પોઈન્ટ્સ છે તે તમારે લખવાના છે. કોઈ બી કન્ફ્યુઝન ક્વેરીઝ હોય તો પૂછી લેજો. થેન્ક યુ.